એક મહત્વપૂર્ણ સમાચાર પર તો ભુજમાં ધોળા દિવસે 7 લાખ રૂપિયાની ચોરીની ઘટના સામે આવી છે। ભુજના સ્ટેશન રોડ પર આવેલી આઈસીઆઈસી બેંકમાં રૂપિયા ભરવા જતા ગ્રાહક પાસેથી બેંકના દરવાજે જ રૂપિયા 7 લાખની લૂંટ ચલાવવામાં આવી। બંદૂકના નાળચે આરોપીઓ લૂંટ ચલાવીને ફરાર થયા હતા અને ત્યારબાદ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। આ સાથે જ અમારા સંવાદદાતા દાઉદ જોડાઈ ચૂક્યા છે। જી દાઉદ, જે ચોરી થઈ છે એ ઘટના અંગે શું વિગતો છે? ભુજનો જે સ્ટેશન રોડ છે ત્યાં 8 થી 10 બેંકો આવેલી છે અને ધમધમતો એક સ્ટેશન રોડ એટલે ભુજનો ધમધમતો વિસ્તાર છે। તેમાં ધોળા દિવસે એક વ્યક્તિ પોતાના રૂપિયા ભરવા બેંકમાં જઈ રહ્યો હતો। તેની પાછળ જ કોઈ એક શખ્સ પીછો કરીને આવી રહ્યો હતો। જેવો બેંકની નજીક જે વ્યક્તિ નાણાં ભરપાઈ કરવા પહોંચે તે પહેલા બેંકના દરવાજા પાસે જ આરોપીએ 7 લાખ રૂપિયા એમની પાસે ઝૂંટવી અને નાસી ગયો હતો। શરૂઆતમાં તેમને બંદૂક બતાવી, બાદમાં મરચાની આંખમાં મૂકી નાખી 7 લાખની લૂંટ ચલાવીને આરોપી ફરાર થઈ ગયો છે। આ ઘટનાની જાણ થતાં જ મોટો કાફલો પોલીસનો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આસપાસમાં લાગેલા જે સીસીટીવી કેમેરા છે તેમના ફૂટેજ જોઈ અને પોલીસ આગળની તપાસ શરૂ કરી છે। જે અંગે પોલીસ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે? જે પોલીસના હાલ જણાવ્યા પ્રમાણે જે વ્યક્તિ છે તે આરોપી છે તે આ નાણાં ભરપાઈ કરવા આવેલ વ્યક્તિની પાછળ જ આવ્યો હતો, જેથી પોલીસને પ્રાથમિક તપાસમાં એવું લાગે છે કે આ આરોપી જે છે તે કદાચ એમના નજીકમાંથી જ કોઈ હોઈ શકે તેવું પોલીસનું પ્રાથમિક તારણમાં કહ્યું છે। જી આભાર દાઉદ સમગ્ર માહિતી બદલ।